તો આ જે ઓટીપી વાળી સિસ્ટમ છે એ કઈ રીતનું ફ્રોડ ગણાય? તે આપણને માઇન્ડની અંદર એક વસ્તુ પરફેક્ટલી સેટ છે કે આપણે ઓટીપી શેર નથી કરવાની, પણ જે ક્રિમિનલ છે, જે હેકર્સ છે, તે તમારી સાયકોલોજીને સમજે છે, તમારી ઇમરજન્સીને સમજે છે. તો એ કેસની અંદર આપણે કઈ રીતે ઓટીપી અજાણીએ શેર કરી દઈએ છીએ. કોઈ સાથે આવું થયું તો એમને તુરંત કયા પગલાં લેવાથી રિટર્ન પૈસા આવી શકે અથવા ક્યાં કમ્પ્લેન કરી શકાય? એનો હેલ્પલાઇન નંબર પણ છે અને પ્લસ એમની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં જઈને તમે પહેલાં કમ્પ્લેન કરી શકો છો. તમારા બેંક એકાઉન્ટને તમે ઇમિડિયેટલી સ્ટોપ કરો આગળના પેમેન્ટ્સ માટે. એવો એક પણ ફ્રોડ છે કે તમને કોઈ ટેલિફોન કોલ આવે છે અને તમારા સ્વજનના નંબર ઉપરથી જ આવે છે, અવાજ પણ એમનો હોય છે અને તમને કોઈ જગ્યાએ કે દવાખાને બોલાવે છે, તો આ કયા પ્રકારનું ફ્રોડ કહેવાય? આજના સમયની અંદર એવા લોટ્સ ઓફ એઆઈ છે જેને તમે એક વખત એક વોઇસ આપી દો પછી તમારે એની એ વોઇસમાં જે બોલાવવું છે એ બોલાવી શકાય. તો આમાં એ કઈ ટ્રિક્સ વાપરે છે લોકો આ સાયબર ફ્રોડ કરવાવાળા કે આ રીતના ફ્રોડ થઈ જાય છે? હું તો કહીશ કે આજના સમયમાં અગર કોઈ ઇનોવેટિવ છે, જે ઇનોવેશન થાય છે દુનિયાની અંદર સૌથી હાઈએસ્ટ લેવલ, તો એ ઇનોવેશન ક્રિમિનલ જ કરે છે. કયા પ્રકારની આપણે સાવચેતી રાખવી જોઈએ, કયા પ્રકારના આપણે પાસવર્ડ બનાવવા જોઈએ? જેમ કે ટોપ 3 પાસવર્ડ જે આજે દરેક હેકર્સને ખબર છે. આજના પોડકાસ્ટ એપિસોડમાં આપનું સ્વાગત છે. હું આપનો હોસ્ટ જિગ્નેશ રજોડિયા. આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે ગણેશ સર, જેઓ વેલોસિસ એજ્યુકેશનના કો ફાઉન્ડર છે, જે સંસ્થા 16 વર્ષથી ચાલે છે અને સાથે સાથે તેઓ ગૂગલ સર્ટિફાઈડ પણ છે અને અત્યાર સુધીમાં 36,000+ સ્ટુડન્ટ અને પ્રોફેશનલને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. કેમ છો ગણેશભાઈ? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. અત્યારે તમે આ ડિજિટલ યુગ સાથે જોડાયેલા છો અને એટલા માટે હું એક સવાલ કરીશ કે આખી દુનિયા અત્યારે ડિજિટલમાં ચાલે છે, તો એના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે? જેમ આપણને ખબર જ છે કે દરેક કોઈનના બે સાઈડ તો હોય જ છે, એટલે એવું નથી કે ફક્ત આ ડિજિટલ ટેકનોલોજી સાથે જ છે. આપણે કાર ડ્રાઇવિંગ કરીએ યા પછી હોટલ્સમાં આપણે લાઈક ડિનર માટે જઈએ, દરેક વસ્તુમાં પ્લસ અને માઇનસ પોઈન્ટ તો રહેલા જ છે. એમ ડિજિટલ વર્લ્ડની અંદર જે અત્યારે સૌથી પોપ્યુલર છે, જે બધા માટે એક આપણે કહી શકીએ કે ડિજિટલ ક્રાઇમ જે છે તેના પર આપણે ચર્ચા કરીએ, જેમાં ઘણા બધા મેસેજીસ છે જે આપણે વ્યુઅર્સને આપીશું અને ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ છે જેનાથી આપણે કઈ રીતે ડિજિટલ ક્રાઇમથી બચી શકીએ. બરાબર. તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો અત્યારના ટાઈમમાં જે આ ડિજિટલ ફ્રોડ થાય છે, તો એ કયા પ્રકારના વધારે અત્યારે ટ્રેન્ડમાં ચાલતા હોય એવા ફ્રોડ છે? એમાં ટ્રેન્ડમાં સૌથી વધારે અત્યારે છે તો એ છે ડિજિટલ અરેસ્ટ, જે અત્યારે વધારે ટ્રેન્ડમાં છે. અને આ ડિજિટલ અરેસ્ટ નામનો જે કોન્સેપ્ટ છે એની અંદર જે ફ્રોડ્સ થાય છે એ નાના મોટા ફ્રોડ્સ નથી થતા. એ ફ્રોડ્સ ટોપ લેવલના હોય છે, જે આગળ કોઈના 50-60 હજાર કે લાખ રૂપિયો નથી જતો, ત્યાં કરોડ્સમાં ડીલ્સ થાય છે અને કરોડ્સમાં ફ્રોડ્સ થતા હોય છે. અત્યારે રિસેન્ટ એક બેંગ્લોરનું એક્ઝામ્પલ છે, જે આગળ જે ટોપ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મીન્સ કે એમની પાસે ટેકનોલોજીનું નોલેજ છે, એજ્યુકેટેડ છે, છતાં પણ એમની સાથે 3.5 કરોડનું જે ફ્રોડ્સ થયું ડિજિટલી અરેસ્ટ કરીને. અમને 4 દિવસ સુધી ડિજિટલી અરેસ્ટ રાખ્યા. જ્યારે એનું મેં પેપર્સમાં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે ભાઈ આ કઈ રીતે બન્યું, તો અગર સ્ટાર્ટથી વાત કરીએ તો એમને સૌથી પહેલાં તો એક કોલ આવ્યો ત્યાંથી કે ભાઈ તમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમને કીધું કે આ ફ્રોડ છે. તો એને કીધું કે એક કામ કરો, અગર તમને લાગે છે કે આ ફ્રોડ છે તો તમે એક વેબસાઇટ નાખો સુપ્રીમ કોર્ટની. એ વ્યક્તિ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ નાખે છે, એ વેબસાઇટની એક લિંક એનામાં આવે છે, લિંક ખોલે છે, જોવે છે તો એક્ઝેક્ટલી સુપ્રીમ કોર્ટની જ આખી વેબસાઇટ છે. લગભગ ડોમેઇન સેમ છે, પણ ડોમેઇન એકચ્યુઅલી કઈ રીતે ચેક થાય, આપણે તો નોર્મલી ડોમેઇનને ચેક જ નથી કરતા, આપણે ફક્ત પેજને ચેક કરતા હોઈએ છીએ. તો પેજમાં એવું ફીલ જ નહીં થશે અગર એ જગ્યા પર હું તો મને પણ એમ જ થશે કે આ સુપ્રીમ કોર્ટની જ વેબસાઇટ છે. બરોબર. સુપ્રીમ કોર્ટની વેબસાઇટની અંદર જઈને એક ટેગ ઉપર આવે છે કે એમના નામનું એક કેસ ફાઇલ કર્યું છે કે ભાઈ તમે એક પાર્સલ થાઈલેન્ડ મોકલ્યું હતું અને પાર્સલની અંદર અમને ઘણા બધા ડિફરન્ટ પાસપોર્ટ્સ અને ડિફરન્ટ સિમ કાર્ડ્સ મળ્યા છે અને એમાં ડ્રગ્સ પણ છે. બરોબર. તો પછી ખબર પડી કે એ વ્યક્તિએ કોઈ એવું પાર્સલ મોકલ્યું જ નહોતું, પણ છતાં પણ એમને કન્સિસ્ટન્ટલી 3 થી 4 દિવસ સુધી ડિજિટલી અરેસ્ટ રાખ્યા. જ્યારે
ડિજિટલી અરેસ્ટની અંદર જ્યારે સામેનું બેકગ્રાઉન્ડ આપણે જોઈએ તો એક્ઝેક્ટલી પોલીસ સ્ટેશન જેવું જ દેખાય. ત્યાં આગળ નોર્મલી પોલીસ સ્ટેશનમાં લાઈક ટેબલ છે, ફાઇલ છે, પાછળ ગાંધીજીનો ફોટો છે, બરાબર છે, ત્યાં હથકડી મૂકેલી છે, તો આપણને એવું લાગે જ નહીં કે આ પોલીસ સ્ટેશન નહીં હોય. વાત કરવાની રીત, મેથડ્સ બધું આપણને એક્ઝેક્ટલી એવું ને એવું જ દેખાશે. પછી એ વ્યક્તિને જે સુપ્રીમ કોર્ટની જે નોટિસ આવી છે કે ભાઈ તમને આ રીતે પકડવામાં આવ્યા છે કે તમારા નંબર, એડ્રેસ, નામ બધું મેચ કરતું જ છે, તો આ કેસીસની અંદર એમની પાસેથી લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયા કઢાવવામાં આવ્યા. પછી જ્યારે મેટર આવી, પોલીસ સ્ટેશનમાં ગયા તો ભાઈ આ તો આખું ડિજિટલી ફ્રોડ હતું. એક લેડી છે જે આઈ થિંક ફરીદાબાદ યા મુંબઈથી એક લોયર છે, એડવોકેટ છે, એમને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા. અને ડિજિટલી અરેસ્ટ કરવામાં આ કેસ સૌથી એવો અલગ હતો કે એની અંદર એમને કહેવામાં આવ્યું કે તમે ડ્રગ્સ લ્યો છો અને તમે ડ્રગ્સ લો છો એવું અમને પાસે પૂરી રીતે પુરાવો છે, સાબિતી છે. તો એ કેસની અંદર એક લોયર અને એક સ્ટ્રોંગ પર્સન આપણે માની શકીએ આપણી સોસાયટીની, એને કહેવામાં આવ્યું અને સેકન્ડ ડે ઓફ એમને પણ 3 to 4 days સુધી ડિજિટલી અરેસ્ટ રાખવામાં આવ્યા. અને સેકન્ડ ડે એમને કહેવામાં આવ્યું કે અમારે ચેક કરવું છે કે તમારા બોડી પર એવા માર્ક્સ છે. એમને પૂરી રીતે નેક કરવામાં આવ્યા, કપડાં ઉતારીને આખું શૂટ કરવામાં આવ્યું અને પછી એમને બ્લેકમેલ કરવામાં આવ્યા કે હવે તમારા ફૂટેજીસ અમારી પાસે છે, તમે આટલા પૈસા અમને આપો. તો આ બધા કેસીસ જોતા આપણને ખબર છે કે આજે જસ્ટ 2 દિવસ પહેલા પુણેમાં એક કેસ બન્યો. એવા કેસીસ એવરી ડે આપણી સામે આવતા હોય છે ડિજિટલ અરેસ્ટના. તો બસ આ પ્રકારના ફ્રોડ છે. આ પ્રકારના ફ્રોડ આપણે સાયબર ન્યૂઝની વેબસાઇટ પર જઈશું તો ત્યાં આગળ એટલા બધા એક્ઝામ્પલ્સ આપણને મળશે ને કે ત્યાં એજ્યુકેટેડ લોકો, જે બિઝનેસના ટોપ લેવલના લોકો છે, એ લોકો પણ આની અંદર આટલા લેવલ પર ટ્રેપ થાય છે. ગણેશભાઈ, તમે વાત કરી કે આ ટાઈપના ફ્રોડ અત્યારે 3 પ્રકારના તમે ઉદાહરણ આપીને કે થાય છે, હમણાં રિસેન્ટલી થયા હોય એવા, તો આમાં એ કઈ ટ્રિક્સ વાપરે છે લોકો, આ સાયબર ફ્રોડ કરવાવાળા, કે આ રીતના ફ્રોડ લોકો થઈ જાય છે? એની અંદર બેઝિકલી ઘણી બધી ટ્રીક હોઈ શકે. હું તો કહીશ કે આજના સમયમાં અગર કોઈ ઇનોવેટિવ છે, જે ઇનોવેશન થાય છે દુનિયાની અંદર સૌથી હાઈએસ્ટ લેવલ, તો એ ઇનોવેશન ક્રિમિનલ જ કરે છે. અને એની પાસે એટલી બધી લેટેસ્ટ ટ્રીકો છે કે આપણે અત્યારે મારી પાસે સાયબર સિક્યુરિટીનું કેટલું પણ જ્ઞાન અને નોલેજ હશે, પણ એની પછીનું જે નોલેજ છે મને આફ્ટર 2 days પછી શીખવા મળશે કે એ લોકોએ કઈ નવી ટ્રિક્સ લીધી છે. પણ બેઝિકલી આમાં જોવા જઈએ તો 4 મેથડ છે. એમાંથી સૌથી પહેલી અને મોસ્ટ કોમન મેથડ અને સૌથી જૂની મેથડ છે ફિશિંગ મેથડ છે. હવે ફિશિંગ મેથડની અંદર સિમ્પલી આમાં થતું શું હોય છે કે સેમ ટુ સેમ ઇન્સ્ટાનું લોગિન પેજ હોય કે બેંકના લોગિન પેજ હોય, એવા સેમ ટુ સેમ પેજ બનાવવામાં આવે અને કોઈને કોઈ રીતે એ પેજ ઉપર તમને લઈ જવામાં આવે. જેમ કે એક સાદું ઉદાહરણ આપું જે વચ્ચે બહુ ટ્રેન્ડિંગમાં હતું કે આ મેસેજ સીધો સિદ્ધિવિનાયકથી આવ્યો છે કે લબલબ અહીંયાથી આવ્યો છે અને તમે ક્લિક કરશો તો અહીંયાના તમે લાઈવ દર્શન કરી શકશો. એના પર ક્લિક કરીએ એટલે ઇન્સ્ટાનું પેજ ખુલે અને લખેલું હોય કે ભાઈ આ ઇન્સ્ટામાં જઈને તમે આને લાઈવ દર્શન કરી શકશો. હવે આપણે ક્લિક કર્યું તો લોગિન આઈડી પાસવર્ડ માંગે છે. મેં કીધું હશે. એ જ સમય એવો હોય કે આપણે એટલી ઉતાવળમાં હોઈએ, કોઈ મીટિંગ્સ કોઈને ટાઈમ આપેલો હોય યા મને ખબર પણ છે, પણ એ સમયે કોઈનો ફોન ચાલતો હોય યા આપણે કોઈ જગ્યાએ જવાની ઉતાવળમાં હોઈએ તો આપણને ખબર છે કે અહીંયા લોગિન નથી કરવાનું, પણ જે ક્રિમિનલ્સ છે એ જે આપણી સાયકોલોજીને સમજે છે, આપણા માઇન્ડને જે રીડ કરે છે, એ તો એવા સમયે જ આપણને મેસેજ આવશે જે આપણો સૌથી બિઝી ટાઈમ હશે અને તો જ આપણે એમાં મિસ્ટેક કરીશું. ક્યારે પણ હેકિંગ્સ નાઇટના ટાઈમે નહીં થાય, 9 થી 10 ગાળામાં, 10 થી 11 ના ટાઈમમાં, કારણ કે ત્યારે આપણું માઇન્ડ બહુ પીસફુલ અને એક્ટિવ હોય. તો જે ટાઈમિંગ અને જે રીતે એ લોકો આપણને ચેક કરે છે કે ભાઈ આ વ્યક્તિ અહીંયા આગળ ખબર છે છતાં પણ ભૂલ કરી શકે છે, તો મેં ઇન્સ્ટાની અંદર આઈડી અને પાસવર્ડ નાખી દીધું. તો હવે એ જે પેજ છે અગર મેટાનું છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓકે, તો કારણ કે આપણે મેટા પર બિલીવ કરીએ છીએ એટલે એમને આઈડી પાસવર્ડ આપીએ છીએ અને એમનું જ એપ્લિકેશન યુઝ કરીએ છીએ, તો ત્યાં આગળ જવાનો કોઈ પ્રશ્ન નથી. પણ એ લોગિન પેજ અગર મારું બનાવેલું હોય અને એ લોગિન પેજ બનાવવામાં તમે બિલીવ નહીં કરો, આજના સમયમાં જેટલા એઆઈ છે, એક સિમ્પલ ચેટ જીપીટી પર જઈને અગર આપણે કહીએ કે મને ઇન્સ્ટાનું સેમ ટુ સેમ લોગિન પેજ બનાવીને આપો, સિમ્પલ સાદી ગુજરાતીમાં તોતલી ભાષામાં 4થા 5મા ધોરણનો વિદ્યાર્થી પણ આ નાખે છે તો એને એક્ઝેક્ટલી આખું પેજ બનીને મળી જશે. અને આ પેજ બનાવવા માટે બહુ ટ્રેનિંગ લેવી યા બહુ કોડિંગનું નોલેજ એવું પણ જરૂરી નથી.
આજે એક નાનો છોકરો પણ ઇઝીલી ફિશિંગ પેજ બનાવી શકે છે અને એની લિંક બનાવીને તમને શેર કરી શકે છે. અને તમે આઈડી પાસવર્ડ નાખો એટલે એ આઈડી પાસવર્ડ સીધો એ વ્યક્તિ પાસે પહોંચી જાય છે. વાયા એક્સેલ શીટ હોય કે વાયા કોઈ પણ ડેટાબેઝ નાનું એવું મેન્ટેન કરીને એ ઇઝીલી એ ડેટાઝને એક્સેસ કરી શકે છે. તો આ થઈ ગયું સૌથી પહેલું ફિશિંગ મેથડ. ગણેશભાઈ, અત્યારે દર્શકોને અને મને પણ ખ્યાલ છે ત્યાં સુધી હમણાં કંઈક ઇન્વિટેશન વાળું આવ્યું છે કે ઇન્વિટેશનની લિંક આવે, તમે ખોલો એટલે તમારી સાથે ફ્રોડ થાય. તો આ કયા પ્રકારનું ફ્રોડ કહેવાય? અને સિમ્પલ અને સાદી ભાષામાં, દેશી ભાષામાં હોય તો ફિશિંગ મેથડ છે. બરાબર. તો ફિશિંગ મેથડ જે છે એની અંદર આપણે એઝ ઇટ ઇઝ જે ઓફિશિયલ વેબસાઇટ હોય, ઓફિશિયલ લોગિન પેજ હોય એનું સેમ ટુ સેમ પેજ આપણે બનાવતા હોઈએ અને એની એક લિંક બનાવી દઈએ યા ક્યુઆર એકચ્યુઅલી લિંક જ છે, બટ ક્યુઆર હોય કે પછી એક લિંક હોય જેને આપણે ક્લિક કરીએ યા સ્કેન કરીએ તો આપણે એ સાઇટ ઉપર ચાલ્યા જઈએ. પણ એકચ્યુઅલમાં એ સાઇટ ઓફિશિયલ છે કે નહીં એને ચેક કરવા માટે એ પેજ પર આપણે જોશું તો આપણને નહીં ખબર પડશે કે ઓફિશિયલ છે કે ફેક છે. તો એનો જે યુઆરએલ હોય છે ઉપર એ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક રીતે ઓફિશિયલ આઈડીથી અલગ હોય. જેમ કે www.instagram.com તો ઇન્સ્ટાગ્રામનો મે બી સ્પેલિંગ ખોટો હોય યા કેપિટલ સ્મોલ કરેલું હોય યા Instagram 001.com લખેલું હોય તો એ ડોમેનથી આપણે ખબર પડી શકે છે કે ભાઈ આપણે જે આ લોગિન કે આપણા ક્રેડેન્શિયલ નાખી રહ્યા છે તે ક્રેડેન્શિયલ આપણે એ જગ્યા પર નહીં નાખવા જોઈએ જે ફેક આઈડી છે. અગર સપોઝ એ પેજ મેટાનું બનાવેલું છે તો પછી આપણે લોગિન આઈડી પાસવર્ડ નાખશું તો મેટામાં જશે, વેરીફાઈ થશે, આપણું એકાઉન્ટ ખુલી જશે. બટ સપોઝ અહીંયા આગળ આ પેજ મારું બનાવેલું છે, ઓકે, તો આ પેજમાં તમે આઈડી અને પાસવર્ડ નાખશો તો એક એરર આવશે અને પેજ બંધ થઈ જશે. તમને લાગશે હશે કંઈ કે તમને એવું કંઈ ફીલ નહીં થશે કે અહીંયા કોઈ મારી સાથે ફ્રોડ થઈ રહ્યું છે, ખબર નહીં પડશે અને પેજ બંધ થઈ જશે એરર આવીને. પણ એ જે આઈડી પાસવર્ડ તમે નાખ્યો છે એ આઈડી પાસવર્ડ એક્ઝેક્ટલી મારી પાસે આવશે કારણ કે એ પેજ મેં બનાવેલું છે. તો આ પ્રકારને મેથડ્સને આપણે ફિશિંગ મેથડ કહી શકીએ છીએ. બરાબર. ગણેશભાઈ, અત્યારે હું હોતન ઉત્સુક છું કે અત્યારે ફ્રોડ ઘણા થશે તો નવા નવા ક્વેશ્ચન તમને પૂછીએ તો અમારા દર્શકોને પણ જાણવા મળે કે કેટલા પ્રકારના અત્યારે ફ્રોડ થાય છે. તો એક મને ધ્યાનમાં છે ત્યાં સુધી એવો એક પણ ફ્રોડ છે કે તમને કોઈ ટેલિફોન કોલ આવે છે અને તમારા સ્વજનના નંબર ઉપરથી જ આવે છે, અવાજ પણ એમનો હોય છે અને તમને કોઈ જગ્યાએ કે દવાખાને બોલાવે છે અથવા એમ કહે છે કે આ ટાઈપનું એક્સિડન્ટ થયું છે તો તમે ઝડપથી આવો કે પૈસા ટ્રાન્સફર કરો. તો આ કયા પ્રકારનું ફ્રોડ કહેવાય? રિસેન્ટલી અત્યારે દિલ્હીનો જ એક કેસ છે જે 1 વર્ષ જેવું થઈ ગયું હશે એ કેસને. ત્યાં આગળ એના પપ્પાને એક ફોન આવે છે કે ભાઈ હું આ કંપનીથી વાત કરું છું અને કંપનીથી ડિટેલ્સ લેવા માટે કે તમને લાઈક પ્રાઇઝ મળવાની છે, આમ છે એમ છે, એવી રીતે કરીને એમને ફાધર્સને કોલ આવે છે. હવે ફાધર્સને કોલ આવે છે, એમના ફાધર્સ લાગ્યું કે આવા કોલ્સ તો ઘણા બધા આવતા હોય છે, આવ્યા પ્રાઇઝ જોઈએ છે, એમને ના પાડી દીધી, ઓકે. હવે એ સમય પર એ જે હેકર્સ હતો, એ જે ક્રિમિનલ હતો, એણે એમના ફાધરનો વોઇસને રેકોર્ડ કરી લીધો. બરાબર. હવે આજના સમયની અંદર એવા લોટ્સ ઓફ એઆઈ છે જેને તમે એક વખત એક વોઇસ આપી દો પછી તમારે એની એ વોઇસમાં જે બોલાવવું છે એ બોલાવી શકાય છે. કોપી કરી લે તમારે. યસ, કોપી કરી લેશે. અને અગર હું આપું 11 લેબ્સ એક એક્ઝામ્પલ, ઓકે, તો એની અંદર અગર એ વોઇસ હું નાખી દઉં છું અને એ વોઇસને ક્લોનિંગ કરી દઉં છું એમ સિમ્પલી, તો મારે જે કાંઈ પણ સામેવાળા વ્યક્તિને ફોન ઉપર બોલાવવું છે, હું જે પણ બોલું છું, મારો અવાજ અહીંયાથી 11 લેબ્સમાં જશે, મીન્સ એઆઈ પાસે જશે ને એ સામેવાળા વ્યક્તિને એમના ફાધરનો અવાજ સંભળાશે. અહીંયા સુધી તો ઓકે. પણ સેકન્ડ થિંગ થઈ શકે છે જે કોલર આઈડી છે, મીન્સ જે નંબરથી કોલ આવે છે એને પણ રિપ્લેસ કરી શકાય છે. એવા પણ લોટ્સ ઓફ એઆઈ અને એવા લોટ્સ ઓફ એપ્લિકેશન્સ અત્યારે માર્કેટમાં બહુ ઇઝીલી અવેલેબલ છે કે જે નંબર પપ્પાનો છે એ જ નંબરથી એ હેકર્સ એમની ડોટર્સને કોલ કરી શકે છે. બરાબર. અને એ કેસની અંદર લાસ્ટમાં એ જાણવામાં આવ્યું કે એ હેકર્સે એમના પપ્પાના સેમ આઈડીથી છોકરી જુએ છે, ડોટર જુએ છે કે મારા મોબાઈલ ઉપર પપ્પાનો ફોન છે, નંબર સેમ છે, જ્યારે વાત કરે છે ત્યારે વોઇસ પણ સેમ છે. હવે આ કેસની અંદર બિલીવ કરવું બહુ અઘરું છે કે આ પપ્પાનો ફોન કેવી રીતે હોઈ શકે. અને પપ્પાએ છોકરીને કહે છે કે પાર્કિંગમાં આવો, તો એ છોકરીને 1 સેકન્ડ માટે તો લાગ્યું કે ભાઈ પાર્કિંગમાં પપ્પા શું કામ બોલાવતા હશે, આવી રીતે તો કોઈ દિવસ પપ્પાએ નથી બોલાવ્યો. પણ ફરીથી એ છોકરી ફોન કટ કર્યા પછી સેમ નંબર પર કોલ બેક કરે છે કે પપ્પા હું પાર્કિંગમાં મને શું કામ બોલાવો છો. તો પપ્પાએ કીધું મેં તને એક વખત કીધું તને ખબર નથી પડતી, મેં તને કીધું આવ એટલે આવવાનું છે.
તો હવે પપ્પાના વર્ડને અને ડરને કારણે છોકરી પાર્કિંગમાં જાય છે, પણ હકીકતમાં તે ફાધર નથી હોતા. બરાબર. હવે આ કેસની અંદર શું ટિપ્સ અને શું શીખવા મળ્યું? જેમ મેં કહ્યું કે આજના સમયમાં સૌથી વધારે ઇનોવેટિવ અગર કોઈ છે તો એ ક્રિમિનલ છે, અને સૌથી હાઈએસ્ટ ઇનોવેશન દુનિયાની અંદર કોઈ જગ્યાએ નથી થતું જેટલું ક્રિમિનલ કરી રહ્યા છે. આ કેસ આવ્યા પછી શીખવા એ મળ્યું કે ગલે સેકન્ડ ટાઈમ કોલ કર્યો એ યોગ્ય હતું, પણ એને ત્યાં એક મિસ્ટેક કરી. એને સેમ નંબર પર કોલ બેક કર્યો. જે નંબરથી ફોન આવ્યો તો એ નંબર ઉપર સેમ એ જ નંબર પર એને કોલ કરી દીધો. હવે અહીંયા આગળ એને કરવાનું શું હતું કે આવી રીતે તમને ક્યારે પણ કોલ આવે અને તમને ડાઉટ લાગે કે આ રોબોટિક વોઇસ છે, તો તમારે એ નંબર પર કોલ બેક નથી કરવાનો. તમારે ડાયલ પેડ પર જવાનું છે અને પપ્પાનો નંબર તમને યાદ છે, તમે નંબર ડાયલ કરો અને કોલ કરો અને કન્ફર્મ કરો પપ્પા થોડીક વાર પહેલા તમારો જ કોલ હતો. તો અગર તમે ડાયલ કરો છો એ નંબરને તો એ હેકર પાસે નહીં જશે, કારણ કે જ્યારે હેકર તમને કોલ કરે છે તો એ નંબર એકચ્યુઅલી વર્ચ્યુઅલ હોય છે. એ નંબર પર ક્લિક કર્યા પછી ફરીથી કોલ રિટર્નલી એ હેકર પાસે જ જતો હોય છે, પણ જ્યારે તમે ડાયલ કરો છો નંબરને તો હેકર પાસે નથી જતો હતો. બસ આટલી નાની એવી ટિપ્સ અગર આપણે સમજી જઈએ તો આપણે ઘણા મોટા પ્રોબ્લેમ્સથી બચી શકીએ છીએ. આપણે આ વાત થતી હતી તો મને અત્યારે એક કિસ્સો મને બીજો એક યાદ આવ્યો. અમારા મિત્ર સાથે જ એક સાથે ફ્રોડ થયું હતું કે એને કોઈ કુરિયર આવવાનું હતું પાસબુક કે ચેકબુકનું એવું કંઈક હતું. એટલે એને એમ હતું કે આ મેસેજ અત્યારે જે આવ્યો અને ફોન આવ્યો એ કુરિયર વાળાનો હશે, એટલે એને ઓટીપી આપ્યો એટલે એના બેંક ખાતામાંથી 50,000 ઉપડી ગયા. તો આ જે ઓટીપી વાળી સિસ્ટમ છે એ કઈ રીતનું ફ્રોડ ગણાય? ઓટીપી એક એવી વસ્તુ છે કે જેના પર મને સાંભળીને ઘણી વખત બહુ હસવું આવતું હોય. આપણે હંમેશા એક મેસેજ સાંભળીએ કે આપણને ફોન આવે ત્યારે કોલર રિંગ ઉપર પણ આપણને સંભળાય કે કોઈને આપણે ઓટીપી આપવો નહીં, ડોન્ટ શેર ધ ઓટીપી. પણ આ એક બહુ મોટો જોક્સ છે. જોવા જઈએ તો આજના સમયમાં હરેક વ્યક્તિને ખબર છે આપણે ઓટીપી શેર નથી કરવાનો, અને દરેક વ્યક્તિને ખબર જ છે, રાઈટ? તેમ છતાં ઓટીપી શેર તો થાય જ છે, બરાબર છે. હવે કોઈ આવીને મને કહેશે કે સર તમારો ઓટીપી આપો ને, તો હું એને જઈને નહીં કહીશ હા લઈ લે મારો ઓટીપી. આપણે સામેથી તો એને આપવાના નથી, આપણને ખબર છે કે ભાઈ ઓટીપી આપણે શેર નથી કરવાનો, પણ છતાં ઓટીપી શેર થાય છે. તો એવા ઘણા બધા આજના સમયમાં કિસ્સા છે, અને સૌથી હાઈએસ્ટ કિસ્સા અગર આપણે સાયબર ન્યૂઝ ચેનલ ઉપર જોઈશું ઓનલાઈન તો સૌથી હાઈએસ્ટ કિસ્સા ઓટીપીના જ છે. ઓટીપીને આપણે 4 થી 5 રીતે આપણને માઇન્ડની અંદર એક વસ્તુ પરફેક્ટલી સેટ છે કે આપણે ઓટીપી શેર નથી કરવાનું. પણ જે ક્રિમિનલ છે, જે હેકર્સ છે, તે તમારી સાયકોલોજીને સમજે છે, તમારી ઇમરજન્સીને સમજે છે. તો એ કેસની અંદર આપણે કઈ રીતે ઓટીપી અજાણીએ શેર કરી દઈએ છીએ. સપોઝ એક એક્ઝામ્પલ હું તમને આપીશ કે મારો એક ફ્રેન્ડ હતો જેને ઇમરજન્સીની અંદર એક કાર બુક કરવાની હતી. તો એણે ગૂગલ પર ટાઈપ કર્યું કે સૌથી ચીપેસ્ટ કાર માટેનો નંબર્સ મને આપો. તો ગૂગલને પાસે સર્ચ કર્યું, એની પાસે એક નંબર આવ્યો, એ નંબર પર કોલ કર્યો. તો એ નંબર પર કહ્યું કે અમે તમને એક લિંક મોકલીએ છીએ, એ લિંક ઉપર તમે પેમેન્ટ કરી દો ₹100, પછી બાકીનું આખા દિવસનું જે પેમેન્ટ થશે તે ડ્રાઈવરને આપી દેજો. એક ₹100 તમે કન્ફર્મેશન માટે અત્યારે પેમેન્ટ કરી દો. એક લિંક આવી પેમેન્ટ કરવા માટે, તો એ યુપીઆઈ લિંક નહોતી, એ ઓનલાઈન બેંક ટ્રાન્સફર હતું. હવે જ્યારે બેંક ટ્રાન્સફર આવે ત્યારે એની પાસે બધી ડિટેલ્સ પહોંચતી હોય, એકાઉન્ટ નંબરથી લઈને એફસી કોડથી લઈને ટોટલ વસ્તુ પહોંચતી હોય. એટલે નોર્મલી જ્યારે ઓટીપીના જે ક્રાઇમ જેટલા થતા હોય એની અંદર નોર્મલી યુપીઆઈથી વધારે એ લોકો પ્રેફર કરતા હોય ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન. બરાબર. તો આ કેસની અંદર એ જાણવા મળ્યું, એ નવું શીખવા મળ્યું કે એણે જ્યારે એ પેમેન્ટ કર્યું ₹100 તો એમાં એરર આવી. તો એને કહ્યું કે યાર તમારા પેમેન્ટ સિસ્ટમમાં તો એરર આવે છે, અને એ ભાઈને લેટ થતું હતું, એમને જલ્દીથી નીકળવું હતું, બીકોઝ એમની પાસે એક જ દિવસ હતો અને થ્રુ આઉટ આખું ફરવાનું હતું. તો એ કેસીસની અંદર એમને એરર આવી. તો એમને કહ્યું કે એવું બને જ નહીં, અમારા લિંકમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં હોય. તો એમણે ગૂગલ મીટનો એક લિંક મોકલી કે તમે અમને એક કામ કરો, તમારી સ્ક્રીન શેર કરો, રાઈટ? હવે સ્ક્રીન શેર કરી તો એને કીધું હશે, તો એને ખબર છે કે મારે ઓટીપી નથી આપવાનો, પણ એને એ નથી ખબર કે મારે સ્ક્રીન પણ શેર નથી કરવાની. તો પછી એ લિંક ઉપર ક્લિક કર્યું તો લિંક ઓપન થઈ ગઈ. તો પેલા સામેવાળાએ કીધું થાય તો છે ઓપન, ચલો ફટાફટ ડિટેલ નાખો. તો એણે ફટાફટ બધી ડિટેલ નાખી, એક ઓટીપી આપ્યું, ઓટીપી પણ નાખી દીધો. અને એ ઓટીપી નાખવા જાય છે પેલા એનામાં એકાઉન્ટમાંથી એક મેસેજ આવે છે કે 40,000 માઇનસ.
હવે અહીંયા આગળ એને ઓટીપી નથી આપ્યો, પણ શું કર્યું, આખી સ્ક્રીન શેર કરી દીધી. હવે જે 100 રૂપીસનું પેમેન્ટ કરવા માટે જે ઓટીપી આવ્યો હતો એ હતો જ નહીં એકચ્યુઅલી. ત્યાં આગળ જે હેકર્સ બેઠો હતો એને ઓલરેડી 40,000 નો ઓટીપી એનામાં નાખ્યો, અને જે ગૂગલ મીટ દ્વારા જે સ્ક્રીન શેર થઈ હતી, જે ઓટીપી આવ્યો એટલે એને ત્યાં વ્યૂ થઈ ગયો. હવે સમજે ત્યાર લગી કોલ કટ કરી દે છે ફટાફટ કે ભાઈ મારામાં 40,000 ગયા, હવે તમારામાંથી 40,000 જાય તો તમે પહેલું એક્શન શું કરશો કે ફટાફટ ડિવાઇસને ઓફ કરી દેશો. હવે ઓફ કર્યો પછી પાછો એ નંબર પર એ કોલ કરે છે કે ભાઈ મારા એકાઉન્ટમાંથી 40,000 રૂપીસ તમે લોકોએ ફ્રોડ કર્યો છે, હું પોલીસમાં કમ્પ્લેન્ટ કરીશ. તો એ ઓફિસર કે ના, એવું તો પોસિબલ જ નહીં થાય, અમે અહીંયાની એકદમ બ્રાન્ડેડ કંપની છે, અમે ફ્રોડ કેવી રીતે કરી શકીએ. એક કામ કરીએ, તમારી સાથે ફ્રોડ થયું છે, અને જ્યારે સેકન્ડ ટાઈમ આપણે કોલ કરીએ ને હેકરને, એ આપણી સાથે બહુ પ્રેમથી જ વાત કરશે. એ એક પણ સેકન્ડ તમને એવું નહીં કહેશે કે તમે રોંગ બોલો છો. એ કહેશે બની શકે હું એક કામ કરું છું, આ મારો કંપનીનો સૌથી મોટો ઇસ્યુ કહી શકીએ કે અમારી ઇમેજ ખરાબ થઈ શકે છે આ કેસીસથી, હું કરું છું એક કામ કરું, મારા સિનિયરને એક ફોન આપું છું. તો એક ડાયવર્ટ કરે છે એના સિનિયરને કોલ. હવે સિનિયર પણ એને એમ જ કહે છે કે ભાઈ આ ફ્રોડને ચેક કરવા માટે એક કામ કરો, હું લિંક મોકલું છું ગૂગલ મીટની, એના પર ક્લિક કરો અને તમારી સ્ક્રીન શેર કરો, મારે ચેક કરવું પડશે કે આ શું છે. તો એણે કહ્યું કે એક કામ કરો, 1 રૂપીસનું પેમેન્ટ કરો એટલે મને ખબર પડે કે ભાઈ એક્ઝેક્ટલી થઈ શું થયું છે. તો એણે અગેન 1 રૂપીસનું પેમેન્ટ કરવા માટે લિંક કરે છે. હવે એની પાસે બે ટેન્શન છે, એક તો લેટ થઈ ગયું છે જવા માટે, બીજા 40,000 એકાઉન્ટમાંથી ચાલ્યા ગયા છે. હવે એની પાસે 1 રૂપિયો ટ્રાન્સફર કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન બચતો પણ નથી. તો એ 1 રૂપીસ ટ્રાન્સફર કરે છે, પાછો એક મેસેજ આવે છે કે 60,000 તમારા એકાઉન્ટથી ડેબિટ થઈ ગયા. હવે એને સમજાઈ જાય છે કે હવે શું કરવાનું. એટલે કે જ્યારે હેકર્સ આપણી સાથે હેક કરતો હોય ને ત્યારે ફર્સ્ટ અટેમ્પમાં તો આપણને ખબર છે કે આ નથી કરવાનું, સ્ટીલ આપણે સેકન્ડ અટેમ્પ પણ કરી નાખીએ છીએ, અને પછી આપણને ખબર પડે છે કે ભાઈ મારા એકાઉન્ટમાંથી તો 40 + 60 1 લાખ રૂપિયા ચાલ્યા ગયા. તો આ ટાઈપનું ઓટીપી શેરમાં એક તો સ્ક્રીન શેરિંગ મેથડ છે, એવી લોટ્સ ઓફ મેથડ્સ અત્યારે નોર્મલી યુઝ થતી હોય છે. એની અંદર નોર્મલી કોઈ એપ્લિકેશનની લિંક આવે, એપ્લિકેશન ઓટોમેટેડ ઇન્સ્ટોલ થઈ જાય, ઓટીપી કેચ કરી લેશે, તમારા મેસેજીસ વોટ્સઅપ બધું કેચ કરશે, અને આફ્ટર 3-4 અવર્સ પછી ઓટોમેટિક અનઇન્સ્ટોલ થઈ જશે. તો આ બધી ઘણી બધી એવી ટ્રિક્સ અને ટેકનિક્સ છે. આની અંદર એક જ વસ્તુ છે કે આપણે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે ઉતાવળમાં કોઈ પણ પેમેન્ટ્સ કરવું નહીં. પેમેન્ટ્સ કરતી વખતે આપણે માઇન્ડમાં એક સેટ કરવાનું છે કે ભલે લેટ થાય, ગમે તે થાય, પણ જ્યારે આપણે કોઈને પેમેન્ટ્સ કરવું છે તો એ સમયે આપણે યા તો એને પેમેન્ટ ઉતાવળમાં કરવું નહીં, યા પછી આપણે એક ટાઈમ કાઢીને જ પેમેન્ટ કરવું જોઈએ. ફ્રેશ મગજ રાખીને જ કરવું જોઈએ. આપણે આ વાત કરી તમે કે આ રીતના ઓટીપી થી પૈસા ઉપાડી લઈને એવું થાય છે, તો કોઈ સાથે આવું થયું તો એમને તુરંત કયા પગલાં લેવાથી રિટર્ન પૈસા આવી શકે અથવા ક્યાં કમ્પ્લેન કરી શકાય, એવું કંઈ ખરું? આપણી સાયબર ક્રાઇમની ટીમ્સ ઓલવેઝ એક્ટિવ છે ઇન્ડિયાની અંદર, અને આપણી સાયબર ક્રાઇમ ટીમ જેટલું કરી રહી છે, ઓલમોસ્ટ આજે વર્લ્ડની અંદર હું જોઈશ તો એટલા સારા પગલાં કોઈ કન્ટ્રી નથી લઈ રહ્યું જેટલા આપણે એક્ટિવ છે આપણી સાયબર ક્રાઇમ ટીમ. તો એનો હેલ્પલાઇન નંબર પણ છે જે હું અહીંયા સ્ક્રીન ઉપર મેન્શન કરી દઈશ, અને પ્લસ એમની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં જઈને તમે પહેલાં કમ્પ્લેન કરી શકો છો. તમારા બેંક એકાઉન્ટને તમે ઇમિડિયેટલી સ્ટોપ કરો આગળના પેમેન્ટ્સ માટે, અને તમારા જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ છે, આજે મોબાઈલ્સની અંદર એવા એપ્લિકેશન છે જેને તમે ઓફ કરી શકો છો. ત્યાં તમારે પહેલાં તો એવું હતું કે આપણે એક નંબર પર કોલ કરવો પડતો, ઓફ કરાવવું પડતું. હવે તો બેન્કિંગના નોર્મલી એપ્લિકેશન્સ આપણા મોબાઈલમાં ઇન્સ્ટોલ હોય છે જ્યાંથી આપણે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડને લોક કરી શકીએ છીએ નેક્સ્ટ પેમેન્ટ માટે. આપણું આધાર કાર્ડને આપણે બાયોમેટ્રિક્સ લોક કરી શકીએ છીએ. તો એવા આપણે ઇનિશિયલી પહેલાં સ્ટેપ્સ લેવા પડશે. બરાબર. અત્યારે આ ટાઈપના મને યાદ હતા અને ખ્યાલ હતો એવા મેં તમને 2 સ્ટેપ કીધા, તો આની સિવાયના કયા રીત છે ફ્રોડ થવાની? હવે થર્ડ મેથડની વાત કરું તો એ છે પાસવર્ડ સ્પ્રેઇંગ મેથડ. બરાબર. હવે આ પાસવર્ડ સ્પ્રેઇંગ મેથડની અંદર કોઈ પિસિંગ કરવાની જરૂર નથી, અને આ સૌથી ઇઝી ટેકનિક્સ છે. બરાબર. સપોઝ મારે ગવર્મેન્ટની વેબસાઇટ પર હું જાઉં છું, ત્યાં 5,000 યુઝર છે, અને ગવર્મેન્ટની અંદર જે 5,000 યુઝર આપ્યું છે, જેમ કે abc@gov.com, xyz@gov.com, એવી રીતે દરેક એમ્પ્લોયીને એક આઈડી આપવામાં આવ્યા છે. એમના પીએફના આઈડી હોઈ શકે, એમના ઓફિશિયલ ગવર્મેન્ટ આઈડી હોઈ શકે, એમના વર્કના આઈડી હોઈ શકે. તો જનરલી 5,000 લોકોના આઈડીઝ હવે મારી પાસે આવ્યા છે, રાઈટ. અને કોઈ પણ સાઇટ પર જઈશ તો નોર્મલી આઈડીઝ આપણને મળી જશે, પાસવર્ડની વાત નથી કર્યો, આઈડી મળી જશે.
હવે આ કેસની અંદર શું થશે, આ 5000 આઈડીની અંદર આજકાલ દરેક કંપની એક વસ્તુ શીખી ગઈ છે કે 3 અટેમ્પ પછી એકાઉન્ટને લોક કરી દેશે. આપણે 4th અટેમ્પ નહીં કરી શકીએ. તો આ 5000 જે એમ્પ્લોયી છે જેમને પોતાના આઈડી મૂકેલા છે, એ આઈડીની અંદર એવા 100 થી 200 લોકો તો આપણને મળી જ જશે જે મોસ્ટ કોમન પાસવર્ડ મૂકતા હોય છે. આ મોસ્ટ કોમન પાસવર્ડ એટલે ઇન્ડિયા 1 2 3 યા 1 2 3 4 5 6 7 8 યા 1 2 3 4 5 6 યા પછી SRK 1 2 3, કોઈ પણ ફિલ્મ સ્ટાર હોય કે પોતાના નામને લગતા હોય, ઇન્ડિયાને લગતા હોય. આજના સમયમાં જે મોસ્ટ 3 કોમન પાસવર્ડ છે એમાંનો સૌથી પહેલો પાસવર્ડ છે ઇન્ડિયા 1 2 3. બીજો મોસ્ટ કોમન પાસવર્ડ છે 1 2 3 4 5 6 7 8. અને ત્રીજો પાસવર્ડ જે મોસ્ટ કોમન છે, દરેક હેકર્સને ખબર છે, એ છે શબ્દ પાસવર્ડ. પાસવર્ડ શબ્દ જ જે છે એ પાસવર્ડ છે. તો મોસ્ટલી બધા લોકો પાસવર્ડની અંદર યા તો પાસવર્ડ મૂકી દેતા હોય છે, યા 1 2 3 4 5 6 7 8 મૂકી દેતા હોય છે, યા પછી એની અંદર એ લોકો ઇન્ડિયા 1 2 3 યા SRK 1 2 3, શાહરુખ ખાન 1 2 3. તો આ કેસની અંદર શું કરશે, 5000 આઈડીની અંદર રેન્ડમલી આ 3 પાસવર્ડ યા 2 પાસવર્ડને મોસ્ટ કોમન પાસવર્ડને ટ્રાય કરશે. હવે 5000 માંથી એવા 20 થી 25 એકાઉન્ટ મળી જશે જે આ પાસવર્ડથી શું થઈ જશે, લોગિન થઈ જશે. આને કહેવાય પાસવર્ડ સ્પ્રેઇંગ મેથડ. હવે આ એક એકાઉન્ટ હેક કરવાથી શું થશે, એને બાકી લોકોના પાસવર્ડ્સની લિંક મળી જશે. બરાબર. હવે નોર્મલી એક વખત આ પાસવર્ડ એમનો મળી ગયો કે ભાઈ આ વ્યક્તિએ ઇન્ડિયા 1 2 3 પાસવર્ડ મૂક્યો છે, તો મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર એનો ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ, એનો ફેસબુકનો પાસવર્ડ, એનો જીમેલનો પાસવર્ડ પણ આ જ હશે. નોર્મલી આપણે શું કરીએ, એક પાસવર્ડ ફિક્સ કરીએ અને બધી જ જગ્યાએ સેમ પાસવર્ડને મૂકી દઈએ. આ સૌથી ખોટી મેથડ છે. આનાથી હેકર્સને અગર આપણો એક પાસવર્ડ ખબર પડી જાય છે તો આપણા દરેક એકાઉન્ટને ઇઝીલી લોગિન કરી શકે છે. તો આ છે પાસવર્ડ સ્પ્રેઇંગ મેથડ. એનાથી બચવા માટે આપણે એવો પાસવર્ડ મૂકવો જોઈએ જે નોર્મલી આપણા નામ, આપણા ગાડી નંબર યા પછી આપણા ડેટ ઓફ બર્થ યા આપણા નજીકના વ્યક્તિ, જેમ કે આપણી ડોટર છે યા પછી મમ્મીનું નામ છે યા ફાધર્સ નેમ છે, આપણું નામ છે, આપણા સનનું નામ છે, એ પાસવર્ડ ના મૂકતા આપણે કંઈક યુનિક પાસવર્ડ મૂકી શકીએ છીએ. અને દરેક સાઇટ ઉપર આપણે અલગ અલગ પાસવર્ડ મૂકવા જોઈએ. હવે યુઝર કહેશે કે ભાઈ આટલા બધા પાસવર્ડ અમે યાદ કેવી રીતે રાખી શકીએ અહીંયા આગળ, રાઈટ? હવે સપોઝ આપણા 10 એપ્લિકેશનમાં આપણે 10 અલગ અલગ પાસવર્ડ રાખશું તો એને યાદ કેવી રીતે રાખી શકીએ? તો પાસવર્ડને આપણે ખબર છે કે આપણે જ્યારે પાસવર્ડ મૂકીએ છીએ તો એની અંદર આપણે કેપિટલ લેટર, સ્મોલ લેટર, સ્પેશિયલ કેરેક્ટર્સ, નંબર્સ, આનું કોમ્બિનેશનમાં નોર્મલી 8 ડિજિટના પાસવર્ડ હોવા જોઈએ, જે આજે દરેક વેબસાઇટમાં મિનિમમ રિક્વાયરમેન્ટ આપણને જોવા મળે છે. પણ આ કેસની અંદર આપણે કોઈ પણ નામને ના લખતા યા પછી કોઈ પર્ટિક્યુલરલી ગાડીનો નંબર કે ડેટ ઓફ બર્થને ના લખતા આપણે માઇન્ડમાં એક સેન્ટેન્સ ફિટ કરવાનું છે, માય ફર્સ્ટ સ્કૂલ લાન્સર આર્મી સ્કૂલ, રાઈટ? હવે આ એક વાક્યની અંદર જે આપણે એક વાક્ય મારી માટે મોસ્ટ કોમન છે, એ વાક્યનો દરેકનો ફર્સ્ટ લેટર લઈ લો. જેમ કે માય ફર્સ્ટ સ્કૂલ લાન્સર આર્મી સ્કૂલ, તો માયમાં પેલું એમ લીધું, ફર્સ્ટ સ્કૂલમાં એફ લીધું, લાન્સરમાં એલ લીધું અને સ્કૂલમાં એસ લીધું. તો આ એક પાસવર્ડ આપણો બની ગયો. હવે આ પાસવર્ડને ક્રેક કરવા માટે સૌથી ટફેસ્ટ મેથડ થઈ જશે કે આ પાસવર્ડને જલ્દીથી ક્રેક નહીં કરી શકાય. નોર્મલી અગર હું રાખું છું વેલોસિસ 1 2 3, તો આ પાસવર્ડને 72 અવર્સની અંદર બ્રુટ ફોર્સ શું કરી દેશે, હેક કરી દેશે, મીન્સ ક્રેક થઈ જશે. અગર હું નાખું છું સપોઝ કે ગણેશ 1985, આની અંદર મારું નામ અને એક બર્થ ડેટ આવી ગઈ, તો આ પાસવર્ડને વિધિન 28 અવર્સની અંદર ક્રેક થઈ જશે. પણ મેં જે ટ્રીક આપી કે એક સેન્ટેન્સ માઇન્ડમાં સેટ કરી લો, એવું જરૂર નથી સ્કૂલનું હોય કે ગાડીનું હોય, કોઈ પણ એક કોમન વાક્ય જે આપણને ખબર હોય, એ સેન્ટેન્સને આપણે એના ફર્સ્ટ લેટર્સને લો અને એની અંદર વચ્ચે વચ્ચે સ્પેશિયલ કેરેક્ટર નાખી દો અને પ્લસ એની અંદર કોઈ લેટરને કેપિટલ સ્મોલ કરી દો. આ પ્રકારના પાસવર્ડને હેક કરવામાં બ્રુટ ફોર્સને 93 યર્સ લાગશે. 93 યર્સ લાગશે એ પાસવર્ડને ક્રેક કરવા માટે. તો આપણે પાસવર્ડ્સ એવા રાખવા જોઈએ જે નોર્મલી કોઈને નામથી યા ડેટ ઓફ બર્થથી યા ગાડીના નામથી કનેક્ટેડ ના હોય. બીજું ટિપ્સ આપીશ કે ચલો આ વાક્યવાળી સિસ્ટમ સારી નથી લાગતી તો માઇન્ડમાં કોઈ પણ 5 શબ્દને સેટ કરી લો જે અલગ અલગ હશે, જેમ કે ચેર છે, સાયકલ છે, કોફી છે અને મોલ છે. તો આ એક પાસવર્ડ બની ગયો તમારો, સાયકલ, ચેર, કોફી અને મોલ. અને એને કેપિટલ સ્મોલ નાખી દો, એની અંદર તમે કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટર નાખી દો,
તો આ ટાઈપના પાસવર્ડને ચેક લાઈક એને હેક કરવા માટે 90+ યર્સ લાગશે, યા મે બી પૂરી લાઈફમાં એ બ્રુટ ફોર્સ દ્વારા આ પાસવર્ડને હેક કરી જ નહીં શકે. તો આ જે મોસ્ટ થર્ડ અને ફોર્થ મેથડ મેં તમને સમજાવી, જે બ્રુટ ફોર્સ મેથડ છે અને પાસવર્ડ સ્પ્રેઇંગ મેથડ છે, એ મોસ્ટ કોમન મેથડ છે અને આનાથી આપણે બચી શકીએ છીએ સિમ્પલ ટ્રિક્સ દ્વારા. અત્યારે ગણેશભાઈ આમ જનરલ જોવા જઈએ ને તો જ્યારે આ ઓટીપી પાસવર્ડ માગે છે તો એ લોકોને ખબર જ હોય છે ફ્રોડ વાળાને કે આજે આને કુરિયર આવવાનું છે, કે આજે આ લોકોને આમાં ઇન્ટરેસ્ટ છે તો એનું ચર્ચ આઉટ કરે છે, તો એ લોકોને કઈ રીતે ખબર પડી જતી હશે? આની વાત કરું તો બહુ સિમ્પલ છે આ વસ્તુ તો, અને આમાં બે રીતે કામ થઈ શકે છે. એક કે જેનું એકચ્યુઅલમાં કુરિયર આવવાનું છે અને એક જેને એકચ્યુઅલમાં કુરિયર નથી આવવાનું. હવે એકચ્યુઅલમાં કુરિયર આવવાવાળાના વ્યક્તિની ઇન્ફોર્મેશન લેવી છે તો આપણે જોઈએ તો આજના સમયમાં જે આપણે વેબસાઇટ બનાવડાવીએ છીએ ડેવલપર પાસે, એને આપણે ચેક નથી કરતા કે કેટલી સિક્યોર છે, કેટલી પરફેક્ટ છે, અને તેની અંદર નોર્મલી આઈડી પાસવર્ડ જે હોય છે એડમિન જ હોય છે. આઈડી પણ એડમિન, પાસવર્ડ પણ એડમિન, આ બાય ડિફોલ્ટ ડેવલપર આપણને કરી આપે છે. પણ પછી આપણે એ પાસવર્ડને કોઈ દિવસ ચેન્જ જ નથી કરતા. એટલે આજે કોઈ પણ વેબસાઇટના બેકએન્ડમાં જવું છે તો મોસ્ટ કોમન પાસવર્ડ એડમિન છે, જેની અંદર જઈને આપણે કોઈ પણ કંપનીના બેકએન્ડમાં જઈને ત્યાં આગળ પાસવર્ડ ચેન્જ કરીને એના યુઝરની બધી ઇન્ફોર્મેશન લઈ શકે છે. તો નોર્મલી કયું પાર્સલ ક્યારે જશે, અગર મારી પાસે એનું બેકએન્ડ મળી જાય છે ડેટા સોર્સ, તો બહુ ઇઝીલી મને ખબર પડી જશે કે કયા સમય પર કોને કયું પાર્સલ જવાનું છે. બરાબર. બીજી મેથડ છે કે એકચ્યુઅલમાં એને પાર્સલ આવવાનું જ નથી. જેમ કે મેં કહ્યું ડોક્ટર્સ છે જેને સૌથી હાઈએસ્ટ કુરિયર્સ આવતા હોય છે, ગિફ્ટ આવતા હોય છે. દરેક મેડિકલ કંપનીઝ દ્વારા એમને આય દિન બે ત્રણ ગિફ્ટ આવતા હોય છે. તો એમને ખબર જ છે કે ગિફ્ટ આવ્યું છે, તો કોઈ કંપની તમને એઝ અ કુરિયર કંપની કરીને કે કોઈ પાર્સલ કંપની કરીને કોલ આવે છે કે ભાઈ તમારું એક કુરિયર આવ્યું છે, મને ઓટીપી શેર કરવો પડશે, કારણ કે આજે અમારા ત્યાં એક એમ્પ્લોયી એબસન્ટ છે, તો હું એક વ્યક્તિ દ્વારા મોકલાવું છું, પણ ઓટીપી મને આપી દો તો હું તમને ગિફ્ટ મોકલાવી દઉં. હવે ગિફ્ટ કોને નહીં ગમે? ગિફ્ટ માટે તો બધા રેડી જ છે કે ભાઈ ગિફ્ટ આવે છે ને એક ઓટીપી આપવાથી ગિફ્ટ મળતો હોય તો કઈ વાંધો નથી. તો એ નોર્મલી ડોક્ટરને એ મેસેજ જોવાનો પણ ટાઈમ ન હોય, બિકોઝ ડોક્ટર ઇઝ ધ વેરી બિઝીએસ્ટ પર્સન. તો આ કેસની અંદર એને અસિસ્ટન્ટને કહેશે કે ભાઈ જો ગિફ્ટ માટે કોઈ પણ ઓટીપી માંગે યા કોઈ પણ માંગે તો એને આપી દેવાનો. હવે અસિસ્ટન્ટ જે એમના ડોક્ટરે કહ્યું છે, એમના સરે કહ્યું છે એ રીતે એક્ટ કરવાના છે, અને પેલીને પણ કહે છે કે ભાઈ કુરિયરનો ઓટીપી જોઈએ છે તો આપી દીધો. આ કેસની અંદર એ ઓટીપી કુરિયરનો જ હોય એવું જરૂરી નથી. એ તમારા યુપીઆઈનો પણ ઓટીપી હોઈ શકે છે, યા પછી તમારા કોઈ બેંક એકાઉન્ટનો પણ ઓટીપી હોઈ શકે છે. આવી રીતે બહુ સિમ્પલી આ જે પાર્સલ્સવાળી જે ફેસિલિટી છે, કુરિયર ટાઈપ કહી શકે, યા કોઈ પણ ઓનલાઈન પાર્સલ્સ યા ગિફ્ટ આવવાનું છે તેના આઈડી પાસવર્ડ્સને લેવું એ બહુ ઇઝી છે હેકર્સ માટે. એની માટે કોઈ હું કહીશ કે કોઈ આપણે હેકિંગની ટ્રિક્સ અને ટેકનિક્સ વાપરવાની એકચ્યુઅલમાં જરૂર જ નથી પડતી. ગણેશભાઈ, એક મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે એવું પણ થાય છે કે ફેસબુક કોઈનું હેક કરી લે, પછી એની અંદર ન્યૂડ ફોટો ને એવું બધું મૂકે, અને એમના જે ફ્રેન્ડ સર્કલ નહીં હોય એને એમ લાગે કે આવું કેમ થવા મળ્યું છે એમ, પણ સામેવાળા વ્યક્તિને તો ખબર જ ન હોય. તો આવું હેક થવાનું કારણ કઈ રીતે હોઈ શકે? જેમ આપણે હમણાં ડિસ્કસ કરી જે 4 અલગ અલગ મેથડ્સ છે, એમાં આ ફિશિંગ મેથડથી પણ થઈ શકે, ક્રેડેન્શિયલ સ્ટફિંગથી પણ થઈ શકે, બ્રુટ ફોર્સથી પણ થઈ શકે. એકચ્યુઅલી અહીંયા માહિતી આપીશ કે એક બ્રુટ ફોર્સ વર્ડ છે તે ઘણા બધા વ્યક્તિને ક્લિયર નથી થતો એકચ્યુઅલમાં શું છે. તો બ્રુટ ફોર્સ એ છે કે તમે એક સુટકેસ લીધી, તેમાં 3 ડિજિટનો લોક આવે છે, જેમાં આપણે એક નંબર હોય 120 120 120. એટલે એની પોસિબિલિટીઝ કેટલી છે? અગર સપોઝ મને એનો પાસવર્ડ નથી ખબર, છતાં પણ હું 1000 ટ્રાયની અંદર એ લોકને ખોલી શકું છું, અલગ અલગ લઈને. તો આ મેન્યુઅલી મેં કર્યું, પણ આનું એક એપ્લિકેશન બહુ ઇઝીલી આજના સમયમાં એઆઈ બનાવીને આપી શકે છે બ્રુટ ફોર્સનું, જેની અંદર 4 ડિજિટ 6 ડિજિટ 8 ડિજિટના પાસવર્ડના કોમ્બિનેશન્સને લેવામાં આવે, અને કોમ્બિનેશન્સથી અગર આપણો પાસવર્ડ સ્ટ્રોંગ નથી તો આપણા ફેસબુક એકાઉન્ટમાં લોગિન મળી શકે છે. બીજી મેથડ જે છે ક્રેડેન્શિયલ સ્ટફિંગની, એની અંદર શું થઈ શકે છે કે આપણે બીજા આઈડીમાં, જેમ કે મારા ઇન્સ્ટામાં જે પાસવર્ડ હતો એ જ ફેસબુકમાં છે, એ જ ગૂગલમાં છે, એ જ મારા એપલ એકાઉન્ટમાં છે, તો આ કેસીસમાં પણ થઈ શકે છે. ત્રીજી મેથડ જે મેં કહ્યું ફિશિંગ મેથડ, એનાથી પણ આ થઈ શકે છે. જેમ કે એક ડમી પેજ મારા પાસે આવ્યું, લિંક પર મેં ક્લિક કર્યું, યા QR સ્કેન કરીને મેં આઈડી પાસવર્ડ હેકર્સને આપી દીધો, તો યા પછી મારો પાસવર્ડ મોસ્ટ કોમન પાસવર્ડ છે,
તો આ 4 સિમ્પલ મેથડથી આપણા ફેસબુક એકાઉન્ટ પર અટેક થઈ શકે છે. અને આ એક વખત અટેક થયા પછી સામેવાળો વ્યક્તિ પાસે આખો કંટ્રોલ આપણા એકાઉન્ટનો આવી જાય છે. પછી એ ધારે એવી રીતે એની અંદર ઇમેજીસ મૂકી શકે, વિડીયોઝ મૂકી શકે, યા આપણી સાથે કોઈ પણ રીતે આપણી પાસે પૈસા માંગી શકે કે ભાઈ અગર તમારા એકાઉન્ટને તમારે સેફ રાખવું છે તો ભાઈ 1 લાખ રૂપીઝ આપો તો હું આ તમારું એકાઉન્ટ તમને પાછું સોંપી દઈશ. એવા ઘણા બધા કેસીસ આપણે જોતા હોઈએ છીએ. ને આ બધા કેસની કમ્પ્લેન કોઈ પણ સાયબર ક્રાઇમની અંદર રેકોર્ડ પણ નથી થતી, કારણ કે જેટલા પણ ઓફિશિયલ લોકો છે, જેટલા પણ કોર્પોરેટ છે, એ વધુ પડતા લીગલ મેટર્સમાં ના ફસવા માટે આ બધી વસ્તુમાં એ લોકોને લાખોનું નુકસાન થઈ જાય તો પણ એ લોકો એને ભૂલી જતા હોય છે. એની કમ્પ્લેન આગળ સુધી પહોંચતી નથી. તો આપણે એવું કહી શકીએ કે આ વચ્ચે મેં તમને ઇન્ટરફિયન્સ કરું છું, પણ કે આ કેક ને કેક આ જે લોકોને તાકાત મળતી હોય કે એમને એમ થતું હોય કે આ અમને પાવર મળે છે, તો આ આવી બધી આપણી માનસિકતાના હિસાબે વધારે મળતો હોય પાવર, એવું નથી લાગતું? યસ, 100%. આમાં બે વસ્તુ હોઈ શકે. પહેલી વસ્તુ કે એક્ઝેક્ટલી આપણને ખબર જ નથી કે આપણે કમ્પ્લેન ક્યાં ને કેવી રીતે કરવાની છે. બીજી મેથડ ખબર છે પણ આપણે એ મેટરમાં પડવા ઈચ્છતા નથી, બીકોઝ આપણી લાઈફસ્ટાઈલ એટલી બિઝી છે. તો આપણે કહીએ કે એ બધા મેટર્સમાં ધક્કા ખાવા પડશે, 10 વખત આપણે જવું પડશે. તો એ કેસીસથી બચવા માટે આપણે ઘણી વખત 25-30 હજારને ભૂલી જતા હોઈએ, એકાઉન્ટને આપણે ભૂલી જતા હોઈએ કે ચલો આપણે બીજું એકાઉન્ટ બનાવી દઈશું, ગયું તો ગયું. તો આ બધા કેસીસની અંદર આપણે આ વસ્તુને સંભાળવું પડશે. બીજા નંબરની અંદર જે હું તમને આઉટ ઓફ બોક્સ જઈને એક વાત કરીશ, જે તમે વાત કરી ફેસબુકમાં જે ફોટોઝ આવે છે, એનાથી વધારે ડેન્જરસ આજે એ છે કે અગર આપણે આપણા ઇન્સ્ટા પ્રોફાઇલની અંદર, આપણા ઇન્સ્ટા એકાઉન્ટની અંદર, યા પછી એવા ઓપન એકાઉન્ટ્સ જે એકાઉન્ટ લોક નથી એમાં આપણા ફોટોઝ મૂકીએ છીએ અને કોઈ જગ્યાએ આપણે ફરવા ગયા ત્યાં સેલ્ફીઝ પાડીને મૂકીએ છીએ, તો આજના સમયમાં એ એઆઈ એ ફોટોઝને કમ્પ્લીટલી સેકન્ડ્સની અંદર ન્યૂડ કરી શકે છે. અને આ કેસીસની અંદર તમને બ્લેકમેલિંગ થઈ શકે છે, બહુ સારી એવી અમાઉન્ટ તમારા પાસેથી લેવા આવે છે. અને ઘણી વખત આ બ્લેકમેલિંગનું લેવલ એ હોય છે સામેવાળા હેકર્સનું કે મારે એની પાસેથી પૈસા લેવાના છે, યા પછી એની પાસે હું કહું એ એની પાસે કરાવડાવવાનું છે. અને આ પોઈન્ટ ક્યારેક ને ક્યારેક એવું પણ બની શકે કે સુસાઇડનું ટર્નિંગ પોઈન્ટ પણ લઈ શકે છે. એવા આજના સમયની અંદર રેકોર્ડેડ અનરેકોર્ડેડ એટલા બધા ક્રાઇમ છે જેની અંદર આ ટાઈપના સિચ્યુએશનમાં યા તો લાખો રૂપિયા લોકોએ આપ્યા છે, યા પછી ઘણી વખત સુસાઇડ પણ કરી દેવામાં આવ્યું છે. તો આ રીતે આનાથી બચવા માટે સિમ્પલ વસ્તુ છે કે આપણે કોઈ પણ ઓપન એકાઉન્ટની અંદર આપણા પિક્સ નહીં નાખવા જોઈએ. બીજા નંબરની અંદર જ્યારે આપણે કોઈને ફોલો કરીએ છીએ તો એ ઓથેન્ટિકેટ પર્સન હોવું જોઈએ. બીજી જે મેથડ્સની મેં વાત કરી એનાથી તો આપણે સિમ્પલી બચી શકીએ છીએ, અગાઉ મેં વાત કરી. લાસ્ટ પોઈન્ટ આની અંદર એક વસ્તુ થઈ શકે છે કે તમે હંમેશા 2 ફેક્ટર થિયરીને ચલાવો. મીન્સ કે 2 ફેક્ટર લોકની અંદર એવું છે કે તમે આઈડી પાસવર્ડ અગર શેર કરી પણ દો છો ભાઈ મિસ્ટેકલી, તો એનું ઓટીપી યા પછી ફિંગર તમારી પાસે ઓપ્શનમાં હોવો જોઈએ કે જ્યાર સુધી તમે ફિંગર નથી મૂકતા ત્યાર સુધી એ લોગિન ના થાય, યા ઓટીપી શેર ના કરો ત્યાર સુધી લોગિન ન થાય. આજે દરેક એકાઉન્ટની અંદર આ 2 ફેક્ટર થિયરી હોય જ છે, તો એનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને બીજા નંબરમાં આપણો મોબાઈલ જ્યારે ચોરી થાય યા મોબાઈલ ચાલ્યો જાય તો આજે સેટિંગ્સની અંદર તમે જાઓ તો એમાં સિમ લોક આવે છે. સિમ લોક 4 to 8 ડિજિટનો હોય છે, તે તમે નાખી દો. હવે નોર્મલી જ્યારે તમારો ફોન ચોરી થશે ત્યારે હેકર્સ યા એ જે ક્રિમિનલ છે એ સૌથી પહેલાં શું કરશે, તમારા ફોનને સ્વિચ ઓફ કરશે. પછી ઓન કરીને એ જો એમાંથી કોઈ પણ ક્રેડેન્શિયલ ઇન્ફોર્મેશન લેવાની કોશિશ કરે છે તો એ સિમ કાર્ડ એક્ટિવ જ નહીં થશે, ઓન જ નહીં થશે જ્યાર સુધી હું એ પાસવર્ડ્સને નથી નાખતો. એટલે સિમ લોકનો ઓપ્શન યુઝ કરી શકો છો આવા કેસીસમાં. તો નોર્મલી સોશિયલ મીડિયા એકાઉન્ટ નોર્મલી બધાના લોગિન હોય, જ્યારે આપણો મોબાઈલ ચોરી થઈ જાય તો ફેસબુક, ઇન્સ્ટા એકાઉન્ટ કોઈ પણ હેકર્સ બહુ ઇઝીલી એને ઓપન કરી શકે છે. તો આમાં સિમ લોકનો ઓપ્શન્સ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. ગણેશભાઈ, એક તમે આ જે કહો છો એના ઉપરથી એવું લાગે છે કે આવું કંઈ ફેસબુકની અંદર કોઈનું હેક થઈ ગયું હોય અથવા તો કોઈ એમના ફોટા એ રીતના મૂકવા મળ્યા હોય કે એને કોઈ બ્લેકમેલ કરતું હોય કે એને માનસિક એટલું ટોર્ચર થતું હોય, તો એમને કયો પહેલો ઉપાય કરવો જોઈએ કે એમાંથી બહાર નીકળી શકે? એનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. એની માટે કોઈ પણ ખોટું પગલું ના લેતા આપણે એ જે એકાઉન્ટ છે જે હેક થયું છે એનો સ્ક્રીનશોટ લઈ લો. તમારી પાસે તમારા દરેક ફોલોવર જે તમારા છે એના નંબર્સ, કોન્ટેક્ટ ડિટેલ હશે જ. એમને તમે પર્સનલી મેસેજ કરીને ચેતવી દો કે ભાઈ તમે આ એકાઉન્ટ સાથે કોઈ પણ ડીલ ના કરતા, એકાઉન્ટને પોસિબલ હોય ત્યાં સુધી અનફોલો કરી દો. બીજા સ્ટેપ્સની અંદર આપણે સાયબર ક્રાઇમમાં આની કમ્પ્લેન્ટ કરી શકીએ છીએ. સાયબર ક્રાઇમ દ્વારા એક્શન લેવાથી આપણે એકાઉન્ટને પરમનન્ટલી ડિલીટ પણ કરાવી શકીએ છીએ. ગણેશભાઈ, અત્યાર સુધી આપણે હેકિંગની તો વાત કરી,
પણ આપણું એકાઉન્ટ હેક થયું છે કે નહીં એ જોવા માટેનું કઈ એવું કઈ આવે છે કે એનાથી આપણને ખ્યાલ આવે કે આપણી એક વેબસાઇટ કે આપણું જીમેલ એકાઉન્ટ કે ફેસબુક એકાઉન્ટ એ હેક થઈ ગયેલું છે કે નહીં? એની માટેનો બહુ સિમ્પલ ઉપાય છે. ગૂગલ પર જાઓ અને ત્યાં આગળ ગૂગલ પર એક વર્ડ હું અહીંયા આપું છું તે તમે ટાઈપ કરી દો, હેવ આઈ બીન, PWNED, આ ટાઈપ કરી દો. અને આ સાઇટ ઉપર ટેન્શન નથી લેવાનું, હું તમને કોઈ પાસવર્ડ શેર કરવાનું નથી કહી રહ્યો. અહીંયા તમારી જીમેલ આઈડી હોય કે કોઈ પણ આઈડી હોય એને અહીંયા ટાઈપ કરી દો યા કોપી પેસ્ટ કરી દો અને ત્યાં આગળ સર્ચ પર ક્લિક કરો. વિધિન અ મિનિટની અંદર તમને આખો રેકોર્ડ મળી જશે કે તમે ક્યાં ક્યાં બીચ થયા છો અને કઈ કઈ જગ્યાએ તમારા એકાઉન્ટને અટેક કરવામાં આવ્યો હતો, કયા સમયે યા કયા કયા સમયે હેક થયું છે. બરાબર. તો આ બહુ ઇઝીલી આપણે ઇન્ફોર્મેશન્સ લઈ શકીએ છીએ જેથી આપણે સેફર રહી શકીએ કે ભાઈ આપણે આ આઈડી મલ્ટિપલ ટાઈમ અગર અટેમ્પ્ટ કરવામાં આવી છે તો એનો આપણે પાસવર્ડ ટાઈમ ટુ ટાઈમ સિક્યોર રાખવો અને ચેન્જ કરવો જરૂરી બને છે. ગણેશભાઈ, અત્યાર સુધી આપણે ઘણી સારી ચર્ચા કરી સાયબર ફ્રોડ કઈ રીતે થાય છે, એના માટે કયા કયા ધ્યાન રાખવા જોઈએ, અને અમારા દર્શક મિત્રોને બહુ સરસ તમે માહિતી આપી કે કયા ટાઈપના પાસવર્ડ બનાવવા જોઈએ, કઈ ટાઈપની લિંક આવે તો તમારે બહુ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.